હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામરાણીયાના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હું આવી છું મારા પપ્પાના ઘરે રોકાવા અને બાલ્કનીમાં ઊભી સવારમાં જ શૂટ કરતી હતી. તો આ મારા ભાઈનો બેડરૂમ છે, એની બાલ્કનીથી શૂટ કરતી હતી અને હવે આવી છું મારા પપ્પાના બેડરૂમમાં. તો ત્યાંથી ખૂબ સરસ નજારો દેખાય છે અને અહીંયા આવ્યા છે આપણે સ્વિમિંગ પુલ બતાવવા. તો મારા પપ્પા કહે કે ચાલને બટું આપણે નીચે જઈને જ શૂટ કરી આવીએ. તો અહીંયા હું અને મારા પપ્પા આવ્યા છે અને એટલો સરસ પવન આવે છે. તો જો બાજુમાં પપ્પા ઊભા છે અને હું એને કહું છું, જો પપ્પા તો તમારી પણ યાદી આવી જાય. તો બસ આવી નાની નાની વાતો આપણે બધી સરસ કેચઅપ કરી લઈએ, ખૂબ મજા આવે. આ સ્વિમિંગ પુલ છે, અમે બપોરે નાવાના પણ એમાં છીએ. તો આજ બતાવી દઉં છું તમને પહેલાં કે ખૂબ સરસ છે. હવે ઓફિસમાંથી થઈ અને આપણે આવ્યા છે જીમ તરફ. તો ત્યાં એકદમ સરસનું જીમ પણ છે, ક્લબ હાઉસ છે, ગાર્ડન છે, મંદિર છે, ખૂબ સરસ છે. તો આજે જેટલો વિડીયો થશે એટલો તમારી સાથે શેર કરીશ. અહીંયા જીમ છે, સવારનો ટાઈમ છે તો જોઈ શકો છો લેડીઝો બધા જીમ કરતા હતા, 2-3 હતા, પણ અમુક આપણે શૂટ ન લઈએ. હવે ફાઇનલી હું આવી છું અહીંયા ગ્રાઉન્ડમાં આગળ. તો જો પપ્પા વચ્ચે ઊભા હતા અને છોકરાઓ સવારમાં ક્રિકેટ રમે છે, એક્સરસાઇઝ થઈ જાય, ખૂબ મજા આવે. તો મેં કીધું ચાલો પપ્પા અહીંયા આવતા રહ્યો. તો છોકરાઓ રમે છે તો એનું આપણે શૂટ કરીએ. અને એ બધા છોકરાઓ મને ફિયા 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 કહીને જ બોલાવતા હતા, કારણ કે મારા ભાઈનો બાબુ છે જય. વેરી ગુડ. આમ કરો બધા. ફાઇન. તો આ બધા એના ફ્રેન્ડ હતા અમારા જયના. હવે ફાઇનલી આવ્યા પપ્પાના ફ્રેન્ડ. તો જો અહીંયા બધાને મળીએ છે અને બધા મને એમ કે છે, વાહ બેન ખૂબ સરસ કામ કરો છો તમે. તો બધા મારા પપ્પાના ફ્રેન્ડ છે, એ લોકો ગ્રુપ બધા નીચે બેઠા હોય, સરસ વાતો કરતા હોય. અને અહીંયા જો ક્યુટ બાબો છે, એના દાદા એને નાસ્તો કરાવે છે અને એને મોબાઈલ પણ બતાવે છે. તો મેં એને એમ કીધું કે હાય, તો હાય પણ બોલ્યો. હવે આપણે થોડાક જાશું ત્યાં આગળ તો બતાવું છું ઉપરથી કે જો બધા જ પપ્પાના ફ્રેન્ડ છે. પણ અહીંયા છોકરાઓ રમતા હતા તો ખૂબ અવાજ આવતો હતો, પ્લસ પાછો એટલો પવન હતો. અહીંયા પપ્પાના એક ફ્રેન્ડ મિસ છે, એ નથી આવ્યા, બહાર ગયા છે. એનું નામ છે મહાદેવ કરીને બોલાવે છે બધા એને. તો એ નથી, તો એ શૂટમાં નથી આવ્યા. અને હા ફ્રેન્ડ, અહીંયા ખૂબ સરસનું આ એક ઝાડ છે અને ફાઇનલી આમાં મસ્તના માળો છે, જે સુગરીના માળો કહે છે. તો કમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેટલા માળા આમાં દેખાણા છે. મને તો ખબર જ છે, પણ તમે ગણી લેજો, વિડીયો જોઈ લેજો અને જરૂર કમેન્ટમાં કહેજો કે તમને કેટલા ટોટલ માળા દેખાણા છે. અને મંદિરે આવ્યા હતા પણ પડદો આવી ગયો હતો, એટલે આપણે મંદિરના ભગવાનના દર્શન નથી કરાવી શકી તમને. અહીંયા ગાર્ડન છે અને હવે બસ અમે ચાલતા ત્યાં પાછા ફ્લેટે જઈએ છીએ, બાજુમાં જ છે. તો જો આટલો રોડ છે ને ખૂબ સરસ અહીંનું લોકેશન છે. આખો દિવસ એટલી મજા આવે ને. બસ તો આપણે આવી ગયા છીએ લિફ્ટમાં અને પપ્પા એના ફ્રેન્ડ સાથે બેસી ગયા છે અને હું લિફ્ટમાં ચડી અને ભાઈના ઘરે જાઉં છું. 2-3 દિવસથી આવી છું પણ બ્લોગ મેં આજે જ બનાવ્યો છે. અને આ ફ્રેન્ડ ઘણા બધા મહેમાન છે ભાઈના ઘરે. તો બસ હું થોડુંક માઇનર શૂટ જ કરીશ. અહીંયા એન્ટ્રી જો લિફ્ટમાંથી નીકળી અને હવે જઈશ ઘરમાં. પછી સીધા આપણે થોડી વાર રહીને મળશું, એમ કે સાંજે ના જ મળશું, બરાબર છે? ચાલો ફાઇનલી રાત થઈ ગઈ છે ફ્રેન્ડ અને મહેમાન આવ્યા હતા ઘણા બધા. આખો દિવસ ખૂબ સરસ ગયો. તો અહીંયા મારો નાનો ભાઈ છે આનંદ, એ કાર ચલાવે છે, હું એની બાજુમાં બેઠી છું. અમે લોકો બધા હોટલમાં જમવા જઈએ છીએ અને 2 ગાડી છે, તો 2 ભાઈઓ અને અમે બધા સાથે આવ્યા છે. તો બસ આટલો જ વિડીયો લઈને આજે આવી છું. મેં મારું જ બને એટલું શૂટ કર્યું છે. કોઈ કમ્ફર્ટેબલ હોય ન હોય, કેટલા બધા એને ઘરે મહેમાન છે, તો બધા આવ્યા છે. બાય જય શ્રી કૃષ્ણ.